કૃષિ ઉત્પાદનો અને ડેરી ક્ષેત્રનું જે માર્કેટ છે કેટલું એક્સેસ થશે, કેટલું વધશે? કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો જ્યારે આત્મનિર્ભર ભારતની વાત આવે, દેશના વિકાસની વાત આવે તો ખેડૂત સૌથી પહેલાં આવીને ઊભો રહે છે. તો આ ડીલથી દેશના ખેડૂતને એક નોર્મલ વસ્તુ સમજવી હોય કે તેના જે ઉત્પાદનો છે તેનું એક્સેસ કેટલું વધશે? ડેફિનેટલી એનો જે એક્સેસ છે અથવા જે સાહેબે પણ કીધું કે એક આમ આદમીને જે ફાયદો થવાનો છે એ આપણા જે ડેરી ક્ષેત્ર છે અથવા તો જે આપણું ખેતી ક્ષેત્ર છે એમને પણ ફાયદો થશે. કારણ કે આ જો આપણે ડીલ બહુ ધ્યાનથી જોઈએ તો આ ડીલમાં ક્યાંય પણ તમે તમારું ડેરી ક્ષેત્ર કે જે તમારું ખેતીનું ક્ષેત્ર છે એને ઇમ્પોર્ટ માટે ઓપન કરેલું નથી. જેમ કે બીજા ઘણા એવા દેશો છે, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો વિયેટનામ. તો વિયેટનામે જ્યારે ટ્રેડ ડીલ કરી તો એણે એમનું જે પણ ડેરી ક્ષેત્ર કે જે કૃષિ ક્ષેત્ર હતું એ ઓપન કરી નાખ્યું તાકી ફ્રીલી જે અમેરિકાથી જે પણ કંઈ ફર્ટિલાઇઝર્સ છે કે જે પણ કંઈ બીજી વસ્તુઓ છે એ એમના ત્યાં આવી શકે અને એમનો લોકલ જે ઉદ્યોગ છે એ નબળો પડે. એ આપણા કેસમાં થશે નહીં. આપણી સરકારે જે પગલાં લીધા છે એનાથી આપણી કૃષિ અને ડેરી એ પ્રોટેક્ટેડ છે અને ડેફિનેટલી એમનો જે ડેરી પ્રોડક્ટ્સનો જે એક્સપોર્ટ અથવા જે નિકાસ કહીએ એ પણ વધશે, જેથી ક્ષેત્રને ફાયદો થશે.